આપણી દુનિયાને જે મશીનો ચલાવે છે એની અંદર એક બહુ જ રસપ્રદ કોયડો છુપાયેલો છે. એક એવી પસંદગી જે દેખાવમાં તો સાવ સાદી લાગે પણ એની અસર આપણા આજના જીવન પર કેટલી ઊંડી છે એનો કદાચ આપણને ખ્યાલ પણ નથી. અને જુઓ, કોયડો આ છે ઓલ્ટરનેટર, એટલે કે જે મશીન વીજળી બનાવે છે એને બનાવવાની બે મુખ્ય રીતો છે, બે રસ્તા છે. પણ નવાઈની વાત એ છે કે આખી દુનિયાના એન્જિનિયરો લગભગ હંમેશા એક જ રસ્તો પસંદ કરે છે. તો સવાલ એ થાય કે આવું કેમ? જ્યારે વિકલ્પ બે હોય તો પછી એક જ કેમ આટલો બધો પ્રચલિત બન્યો? એક જ કેમ વિજેતા બન્યો? તો બસ આ જ કોયડો ઉકેલવા માટે આપણે આ બે ડિઝાઇનની વાતને જરા ઊંડાણથી સમજવી પડશે. અને હા, આ કોઈ એમ જ નથી થઈ ગયું. આ તો એન્જિનિયરિંગની દુનિયાની એક બહુ જ મૂળભૂત, એકદમ પાયાની પસંદગી છે. અને જુઓ, આ કોઈ છુપી વાત નથી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ, પછી ભલે અંગ્રેજી પાઠ્યપુસ્તક હોય કે ગુજરાતી, દુનિયાભરના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ આ એક જ સિદ્ધાંત ભણે છે. વાત એક જ છે. આટલી બધી જટિલ એન્જિનિયરિંગની વાત આખરે આવીને એક સાવ સાદા સવાલ પર અટકી જાય છે. મશીનની અંદર બે મુખ્ય ભાગ હોય. બસ નક્કી એટલું જ કરવાનું છે કે કયો ભાગ ફરશે અને કયો ભાગ પોતાની જગ્યાએ સ્થિર રહેશે. બસ આટલું જ. તો ચાલો હવે આ મેદાનમાં ઉતરેલા બે મુખ્ય ખેલાડીઓ કોણ છે એમને જરા ઓળખી લઈએ. કારણ કે આખી રમત આ બે ઘટકોની આસપાસ જ ફરે છે. પહેલો ખેલાડી, એનું નામ છે આર્મેચર. હવે આ શું છે? તો એ વાયરના ગૂંચળા જેવો એક ભાગ છે જ્યાં ખરેખર વીજળી બને છે, ઉત્પન્ન થાય છે. સમજવામાં સહેલું પડે એ માટે ચાલો આપણે એને કેચર કહીએ. કેમ? કારણ કે બનેલી વીજળીને પકડી લે છે. અને હવે આ કેચરની સામે કોણ છે? એ છે ફિલ્ડ. આ સામાન્ય રીતે એક મોટું શક્તિશાળી ચુંબક હોય છે. એનું કામ શું? તો કે વીજળી બનાવવા માટે જે ચુંબકીય ક્ષેત્ર જોઈએ ને એ આ બનાવે છે. એટલે જ આપણે એને ક્રિએટર અથવા તો સર્જક કહીશું. તો હવે જુઓ, અહીં બે જ વિકલ્પ બને છે. કાં તો પહેલી ડિઝાઇનની જેમ આપણો કેચર એટલે કે આર્મેચર ગોળ ગોળ ફરે અને ક્રિએટર શાંતિથી સ્થિર ઊભો રહે, અથવા તો બીજી ડિઝાઇનમાં બધું એકદમ ઉલટું, ક્રિએટર ફરે અને કેચર પોતાની જગ્યાએ સ્થિર રહે. તો બસ આખો સવાલ આવીને અહીં જ ઊભો રહે છે. કોને ફેરવવામાં વધારે ફાયદો છે? વીજળી પકડનાર કેચરને ગોળ ગોળ ફેરવવો સારો કે પછી ચુંબકીય ક્ષેત્ર બનાવનાર ક્રિએટરને? આ જ છે મોટો સવાલ. અને હવે એ ઘડી આવી ગઈ છે. આ એન્જિનિયરિંગની સ્પર્ધાનો ચુકાદો આવી ચૂક્યો છે. તો ચાલો હવે જાણી જ લઈએ કે આ રેસમાં જીત્યું કોણ. અને વિજેતા છે સ્થિર આર્મેચર અને ફરતું ફિલ્ડ. જી હા, એ જ ડિઝાઇન જેમાં આપણો કેચર એટલે કે વીજળી પકડનાર ભાગ સ્થિર રહે છે અને ક્રિએટર એટલે કે ચુંબક ફરે છે. આખી દુનિયાના પાવર પ્લાન્ટમાં આ જ ડિઝાઇનનો દબદબો છે. પણ સવાલ એ છે કે કેમ? અને આ કોઈ અનુમાનની વાત નથી. આપણે જે સ્ત્રોત જોઈ રહ્યા છીએ એ પાઠ્યપુસ્તક પોતે જ આ ચુકાદો એકદમ સ્પષ્ટપણે આપે છે. આખી એન્જિનિયરિંગની દુનિયા આ એક પસંદગી પર સહમત છે, એમાં કોઈ બેમત નથી. તો એ ઘણા ફાયદાઓ છે શું? બસ અહીં જ આપણા કોયડાનો જવાબ છુપાયેલો છે. અને મુખ્ય કારણ બે શબ્દોમાં છે: સુરક્ષા અને સરળતા. જરા વિચારો, પાવર પ્લાન્ટમાં જે વીજળી બને છે ને એ કંઈ સામાન્ય નથી હોતી. એનો વોલ્ટેજ ખૂબ જ ઊંચો હોય છે. હવે કલ્પના કરો કે જે ભાગમાં આટલી બધી હાઈ વોલ્ટેજ વીજળી બની રહી છે એ પોતે જ જોરથી ગોળ ફરી રહ્યું હોય તો? એમાંથી વીજળી બહાર કાઢવી કેટલી મુશ્કેલ અને જોખમી બની જાય. એના માટે મોટા, જટિલ સ્લિપ રિંગ્સ અને બ્રશ જોઈએ જે સતત ઘસાય અને વારંવાર મેન્ટેનન્સ માગે. પણ એના બદલે જો આર્મેચર સ્થિર હોય તો બસ એમાંથી સીધા જ હાઈ વોલ્ટેજ વાયર જોડી દો, કામ પૂરું. આ વધારે સુરક્ષિત છે, વધારે ભરોસાપાત્ર છે અને બનાવવામાં પણ સહેલું છે. બસ આ જ મુખ્ય કારણ છે કે આ ડિઝાઇન આખી રેસ જીતી ગઈ. તો ચાલો આખી વાતને ફટાફટ ફરીથી જોઈ લઈએ. શરૂઆત એક કોયડાથી થઈ હતી, બે ડિઝાઇન, પણ શ્રેષ્ઠ કઈ? પછી આપણને એક સ્પષ્ટ વિજેતા મળ્યો: સ્થિર આર્મેચર અને ફરતું ફિલ્ડવાળો પ્રકાર. અને છેલ્લે આપણને એનું કારણ પણ સમજાયું. કારણ કે સ્થિર આર્મેચરમાંથી હાઈ વોલ્ટેજ વીજળીને બહાર કાઢવી વધુ સુરક્ષિત અને સરળ છે. બસ આટલી જ વાત છે. અને સાચે જ આ એક બહુ સરસ ઉદાહરણ છે એ વાતનું કે કેવી રીતે એક સાવ નાની લાગતી એન્જિનિયરિંગની પસંદગી આપણા આખા આધુનિક જગતનો પાયો બની શકે છે. આ આપણને વિચારવા પર મજબૂર કરે છે, ખરું ને? કે આપણી આસપાસ એવી બીજી કેટલીય નાની અદૃશ્ય ડિઝાઇન હશે જે આપણી જિંદગીને રોજબરોજ અસર કરતી હશે, પણ આપણું ધ્યાન ક્યારેય એના પર ગયું જ નથી.